हाँ, स्मशान कमिटी ट्रस्ट संचालित मानसिक विकास केंद्र એટલે કે મંદ બુદ્ધિની માનસિક વિકાસ કેન્દ્ર એટલે મંદ બુદ્ધિની છાત્રાલય અને ટ્રેનિંગ સ્કૂલ. આ ટ્રેનિંગ સ્કૂલમાં 20 જેટલા બાળકોને લાવવામાં આવે છે. બાકીની જે દીકરીઓ છે એને અહીંયા રાખવામાં આવે છે અને દીકરાઓને આપણે શનિવારના હિસાબે સંખ્યા થોડીક ઓછી હોય કેમ કે એને દવા ને બધું હાલતું હોય એટલે સવારની જ દવા હોય એટલે આપણે બપોર પછી શનિવારે સવારની સ્કૂલ હોય છે એટલે એ સવારની સ્કૂલમાં એ છોકરાઓને તેડી આવ્યા. આજે એને કોણને સમોસા અને ક્રીમ રોલ અત્રે નાસ્તામાં બધાને આપવામાં આવ્યા હતા. અમારા વયોવૃદ્ધ હવે આ ભાગીરથી બેન પણ અત્રે અહીંયા મદદરૂપ અમને થાય છે. પણ આનંદનો વિષય એ છે કે આજ બીજી વાર મારે આવવાનું થયું. અલ્તાફભાઈ જે આમ તો એનું ઉપનામ લારીવાળા તરીકે જ ઓળખાય છે. અલ્તાફભાઈ ખાલી કહીએ તો ન પણ લારીવાળા કહીએ તો ઓળખાય જાય. અત્યારે તો લારીની બદલે ઘણી ગાડીઓ છે બધું છે. અલ્લાહે ખૂબ આપ્યું છે. ના ના આ આશીર્વાદ છે પણ એનું મૂળ નામ અલ્તાફભાઈ લારીવાળા તરીકે ઓળખાય. તો એ આપણી સંસ્થાની મુલાકાતે આવ્યા છે તો એને હું એમનો અંતઃકરણપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરું છું. મન બુદ્ધિના બાળકો એમના ઉપર આશીષ રહે એવી આજના દિવસે એની દુઆ માગે કે એનો દિન પ્રતિદિન એને અલ્લાહ વધુ આપે અને સારા કાર્યમાં વધુ રકમ વાપરે એવી આજના મંગળ દિવસે આપણે અલ્લાહને બંદગી કરીએ. બંદગી કે શું કે અલ્લાહને બંદગી કરીએ. ઠાકોરજીને અમારા ઠાકોરજીને પણ પ્રાર્થના કરીએ. બધું ઉપર તો બધા ભગવાન એક જ હોય છે બરોબર છે. તો પુનઃ અને સાથોસાથ પ્રસિદ્ધિ કરવા માટે વિવેકભાઈ ચૌહાણ પણ અત્રે અહીં આવ્યા છે તો તેમનો પણ આભાર. અમારા સોનુબેન છે, વનિતાબેન છે, જયશ્રીબેન છે, પછી ભાગીરથીબેન છે, જયંતિભાઈ છે, ભરતભાઈ છે અને શૈલેષભાઈ સોલંકી પણ અત્રે સંચાલક છે એ પણ આવ્યા હતા. તો સૌનો આ રીતે કેમ કે બાળકો પોતે રમતા શીખી ગયા છે અને એ રીતે એની ખૂબ લાગણી બતાવી છે ભાઈએ. તો પછી એમનો હું અલ્તાફભાઈનો પુનઃ આભારની લાગણી વ્યક્ત કરું છું. બસ અસ્તુ.